તો વળી NSUI ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર હોવાનો દાવો VP અનેરી શુક્લાએ કર્યો. અનેરી શુક્લાએ વિદ્યાર્થીઓ તેમની પડખે જ હોવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. ઇલેક્શન ડિક્લેર થઈ ગયું છે. ગઈકાલે જ અમને કહેવામાં આવ્યું છે કે ઇલેક્શન ડિક્લેર થઈ ગયું છે. તો NSUI ગ્રુપ દ્વારા દર વખતે જે કેમ્પેનિંગ કરવામાં આવે છે, સ્ટુડન્ટ્સના પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવે છે, એમાં જ આજે બહુ બધા પ્રોબ્લેમ છે સ્ટુડન્ટના. એની માટે રોજે એમના ઇસ્યુઝ અને પ્રોબ્લેમ સોલ્વ અમે લોકો કરીએ છીએ. પોતે સ્ટુડન્ટ્સના સમક્ષ રહીને એમના પ્રોબ્લેમ સોલ્વ કર્યા છે. તો આ વખતે એટલી આશા રાખું છું કે બધા જ MS યુનિવર્સિટીના 36,000 સ્ટુડન્ટ્સ આ વખતે પણ મને સપોર્ટ કરશે. હજી કોઈ વોટ અપીલ જેવું તો કંઈ છે નહીં, કારણ કે હજી તો અમે ખાલી સ્ટુડન્ટ્સના કામ અને સ્ટુડન્ટ્સના પ્રોબ્લેમ સોલ્વ કરવામાં માનીએ છીએ. જ્યારે વોટ અપીલ કરવાનો ટાઈમ આવશે ત્યારે અમને એટલી આશા છે કે સ્ટુડન્ટ્સ અમને સપોર્ટ કરશે જ તે. જ્યારે રોયલ ગ્રુપના આકાશ પટેલે સાયન્સ ફેકલ્ટીમાં રોયલ ગ્રુપનો દબદબો હોવાનો દાવો કરતા રોયલ ગ્રુપ ચોક્કસ શ્રેષ્ઠ દેખાવ કરશે તેમ જણાવ્યું. ઇલેક્શનની ડેટ પણ ડિક્લેર થઈ ગઈ છે. અમારી જોરશોરોથી તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે. પણ એ કેન્ડિડેટના જો ના લડી શકે એનાથી કંઈક ગ્રુપને જ એવો ફરક નથી પડતો, કારણ કે કોઈ એક સંગઠન એક વ્યક્તિથી ચાલતું નથી. સંગઠન એક દરેક મેમ્બરથી ચાલતું હોય છે. અમારામાં દરેક એવો એક મેમ્બર છે જે સક્ષમ છે કે જે ગ્રુપને ચલાવી શકે છે. તો કદાચ જો અમારો જે નક્કી કરેલો કેન્ડિડેટ નહીં લડી શકે તો અમે એના કરતા બીજો ચોઇસમાં લઈશું કે કોઈ બીજા સ્ટુડન્ટને ઉભો રાખીશું. એ સ્ટુડન્ટને ખબર છે કે જેને રોયલ ક્લબના મેમ્બરે એમના કામ કર્યા છે, એ સ્ટુડન્ટ તો અમારે સપોર્ટ કરશે જ. પણ એનાથી અમને નથી લાગતું કે અમને હજુ એમનાથી ફરક પડે, કારણ કે એ લોકો એમના પોતાના કામ નહીં દેખીને લોકોના કામ દેખે છે કે એમને શું નથી કર્યું, પણ એમને શું કર્યું છે એમાં એ લોકો માનતા નથી. તો અમને એટલું ફરક નહીં પડતી. આપણે એવા તો શું કામ કર્યા છે રોયલ ગ્રુપે કે સ્ટુડન્ટ આટલા વર્ષોથી રોયલ ક્લબે ઘણા એવા સાયન્સ ફેકલ્ટીમાં કામ કર્યા છે. આજે સાયન્સ ફેકલ્ટીમાં ને બેસ્ટ કેમ્પસનો એવોર્ડ આપવામાં આવ્યો છે. એક મેનેજમેન્ટમાં અમે એવું નથી કહેતા કે અમે ઘરેથી પૈસા લઈને આ કામ કરીએ છીએ, પણ મેનેજમેન્ટમાં કામ કેવી રીતે કરવું એ સ્ટુડન્ટ લીડરના હાથમાં છે કે એને કઈ રીતે લઈ જવું એ વેમાં. તો રોયલ ક્લબે આટલા વર્ષોમાં એ વેથી કામ લગાવીને આજે સાયન્સ ફેકલ્ટીમાં ઘણા એવા કામ કર્યા છે જેનાથી સ્ટુડન્ટ એમને આટલા વર્ષથી સપોર્ટ કરે છે. બીજી તરફ વિદ્યાર્થીઓમાં ચૂંટણી માટે મતાંતર જોવા મળ્યા. કેટલાક વિદ્યાર્થીઓ કોલેજમાં ઇલેક્શનની તરફેણમાં હતા તો કેટલાકે તેનો વિરોધ પણ કર્યો. हिसाब से इलेक्शन होने चाहिए, क्योंकि लिए हर यहाँ पे काफी लीडर्स दावे करते हैं कि हम आपकी हेल्प करेंगे, हम आपकी हेल्प करेंगे, और इलेक्शन होते हैं किस लिए? स्टूडेंट्स के लिए. तो अकॉर्डिंग टू मी स्टूडेंट्स का मत क्या है, स्टूडेंट्स किसको वोट देना चाहते हैं या वो किसको रिप्रेजेंट करना चाहते हैं अपने हिसाब से, इसलिए इलेक्शन जरूर होने चाहिए. और लीडर्स काम करते हैं हम लोगों के लिए, इसलिए मेरे हिसाब से इलेक्शन होने चाहिए. मारामारी की बात है तो अंदर अंदर तो होता ही है, बट आपने ऐसा पूछा कि स्टूडेंट्स के लिए होना चाहिए या नहीं, बट स्टूडेंट्स के लिए ऑफकोर्स होना चाहिए इलेक्शन. और जहाँ तक की बात है इश्यूज होते हैं तो वो हमारे लिए ही होते हैं, इस वजह से इलेक्शन तो होने ही चाहिए. इलेक्शन ना થવું જોઈએ, કોઝ એના લીધે બહુ મારામારી થાય એન્ડ ઓલ, તો ઇલેક્શન ના જ થવું જોઈએ. બટ ઇલેક્શન્સના લીધે ઝઘડા બી બહુ થાય છે એન્ડ ફેકલ્ટીમાં પછી એ જ બધું ઇલેક્શનનું માહોલ હોય છે ત્યારે બધા મીન્સ આમ હા કોઈ લોકોને જેમ કે લેક્ચર્સમાં હોય ને, લેક્ચર્સમાં ડિસ્ટર્બન્સ થાય, બધા કેમ્પેનિંગ કરવા નીકળે એન્ડ ઓલ, તો એના લીધે મેક્સિમમ બેન્ડ હોવું જોઈએ. થવા જોઈએ, કેમ કે સ્ટુડન્ટ્સના લાભ માટે જ હોય છે. એઝ ઇફ બધા જે છે એ ઇલેક્ટિવ પોલિટિકલ પાર્ટીઝ એનું નામ લાઈક ખરાબ થઈ ગયું છે કે ઇલેક્શન છે એક ખરાબ વસ્તુ છે. બટ સ્ટીલ અમે ફર્સ્ટ યરમાં હતા ત્યારે અમારા માટે જે ઇલેક્ટિવ પાર્ટીઝે જે કર્યું છે એ બહુ સારું હતું. એન્ડ આઈ થિંક સો કે થવા જ જોઈએ. એવું કેવું છે કે ઇલેક્શન ન થવા જોઈએ, કારણ કે અમે કોલેજમાં આવી છે સ્ટડી કરવા માટે, નહીં કે કોઈ પોલિટિક્સ કરવા કે આ ઇલેક્શનના લીધે બધું મેનેજમેન્ટ સ્ટુડન્ટ્સ બધા ઇલેક્શનની પાછળ લાગી જાય છે અને એના લીધે જે કંઈ અમારું સ્ટડીનો ટાઈમ વેસ્ટ થાય છે. એક્ઝામ્સ નજીક આવી જાય પણ માણસોનું ધ્યાન ઇલેક્શનમાં હોય છે. બટ ઇલેક્શનથી સિન્સિયર સ્ટુડન્ટને કઈ ફાયદો નથી. હા, કોઈ નથી ફાયદો.